નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. હું ઉમેશ પ્રજાપતિ તમારું સ્વાગત કરું છું આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ એનાલિસિસનો ટાઈમિંગ સવારે 11 વાગે અને સાંજે 5 વાગ્યાનો છે, અને એનું નોટિફિકેશન તમને આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સાથે સાથે એનાલિસિસ તમને ફ્રીમાં એકેડમીની એપ્લિકેશનમાં યુપીએસસી જીપીએસસી બેચની અંદર મળી રહેશે, જે બિલકુલ ફ્રી છે. તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. આજે બેઝિકલી આપણે ડિસ્કસ કરવાના છીએ 29 ઓગસ્ટ ધ હિન્દુ એનાલિસિસ. એમાં પહેલી જે ન્યૂઝ છે એ ન્યૂઝ એટલે જેની અંદર આપણા જે પ્રેસિડેન્ટ છે, રાષ્ટ્રપતિ છે, એને વુમનની જે કેપેસિટી છે એને જે ઓછી આંકવામાં આવે છે, લેસ પાવરફુલ, લેસ કેપેબલ એન્ડ લેસ ઇન્ટેલિજન્સ જે માનવામાં આવે છે, આ જે માનસિકતા છે મહિલાઓ પ્રતિ, ફિમેલ પ્રતિ, એને તોડવાની જરૂર છે એવી અપીલ કરેલી છે. તો આ બાબતને ધ્યાનમાં રાખજો. આ તમે તમારા આન્સરની અંદર આ વસ્તુ કોટ કરી શકો છો. જીએસ પેપર 1 વુમન એમ્પાવરમેન્ટમાં, જીએસ પેપર 2 બેઝિકલી જે પોલિટી સેગમેન્ટ છે એમાં મહિલાઓની સ્થિતિ માટે આપણે કેવી પોલિસી બનાવવી પડે, મહિલાઓનું સ્થાન શું છે, દરેક વસ્તુ. અને ઇકોનોમીમાં પણ મહિલાના અફલિપમેન્ટ માટે, એમ્પાવર માટે ફાઇનાન્શિયલી આપણે શું કરવું જોઈએ એ બધામાં કવર થશે. આપણે હમણાં ટૂંક સમય પહેલા બાંગ્લાદેશની સ્થિતિ જોઈ છે. બાંગ્લાદેશમાં તખ્તાપલટ જોવા મળ્યું હતું. તો તખ્તાપલટની સૌથી મોટી આડઅસર અત્યારે સામે આવી છે એ છે કે જે જૂની સરકાર હતી એ સરકારે બેલેન્સ બની રહી, સેક્યુલરિઝમ ફોલો થાય એના માટે જે જમાતે ઇસ્લામી છે, જે ઉગ્ર ચરમપંથી વિચારધારા છે, જેમાં ઘણા બધા એક રિલિજિયસ એક્ટિવિટીને ફોકસ કરીને અન્ય રિલિજિયસ લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. એને બેન કરેલું હતું. એને અને એની સાથે જોડાયેલી અન્ય આવી જે સંસ્થાઓ હતી એને હવે બેન અત્યારની જે બાંગ્લાદેશ સરકારે હટાવી દીધો છે. તો બની શકે આનાથી શું થશે, તો બાંગ્લાદેશના પાકિસ્તાન સાથેના સંબંધો સારા થશે, જેની અસર નેગેટિવ થશે ભારત ઉપર, કારણ કે એ એન્ટી ઇન્ડિયન સેન્ટિમેન્ટ ફેલાવશે લોકોમાં. યાદ રાખો, જે પણ દેશના લોકોને જે માહિતી આવશે એ માહિતી એ એક્સેપ્ટ કરીને એ રીતે વર્તશે. તો બની શકે ભારત વિશે એમને ઝેર પીવડાવવામાં આવે અને ઝેર ઓકવામાં આવે. તો આવું થઈ શકે છે, જે આપણા માટે ઇન્ટરનલ સિક્યુરિટી બીએફ અને આઈઆર જીએસ પેપર 2 માટે એક અગત્યની બાબત થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, કોલકાતાના રેપ કેસની અંદર જે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ છે એનું ગઠન કરવામાં આવ્યું હતું, જે હોસ્પિટલમાં ડોક્ટરો છે એમની સેફટીને લઈને. તો એક પ્રાઇમરી શું એક્શન આપણે લઈ શકાય એની ચર્ચા આપણે ઓલરેડી જોઈ ચૂક્યા હતા, કે જેમાં ડોક્ટરોને જે મળવાનો ટાઈમ હતો એ અને બીજી બધી બાબતો વિશે ડિસ્કશન જોઈએ હતા. એની સિવાય અત્યારે જે ચીફ સેક્રેટરી, ડીજીપી, પોલીસ, આઈએસ ઓફિસરોની એક આખી ટીમ બેઠી છે, અને એમને જે સજેશન આપ્યા છે એ સજેશન આપણા માટે મહત્વની ભૂમિકામાં છે. સજેશન શું છે, સજેશન ધ્યાનથી જુઓ. તો મેં તમને પહેલા વાત કરી હતી કે હોસ્પિટલમાં જે ડોક્ટર હોય એના માટે એક સેપરેટ એરિયા બનાવો કે જ્યાં બીજા લોકો આવી ના શકે. બીજું કે એનો ટાઈમ ફિક્સ કરો, અને જો નાઇટ ડ્યુટી એને આપવાની હોય તો એની સિક્યુરિટી માટેની વ્યવસ્થા કરો, અને એને ઘરે લાવવા લઈ જવા સુધીની વ્યવસ્થા આપો. આ બેઝિક હતું. હવે અહીંયા વાત કરી છે કે ભાઈ સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરાવો. ના હોય તો ઇન્સ્ટોલ કરાવો, અને હોય અને કોઈ બ્લાઇન્ડ સ્પોટ હોય. હવે બ્લાઇન્ડ સ્પોટનો મતલબ શું થાય? દાખલા તરીકે એક હોસ્પિટલનો આખું પેસેજ છે, આખો એરિયા છે. તો એરિયામાં એક જગ્યાએ કેમેરો છે, તો એક જગ્યાએ કેમેરો હશે તો માની લો કે આ એરિયા કવર કરે છે. બીજો કેમેરો અહીંયા છે, આ સાઈડ છે, તો એ માની લો કે આ એરિયા કવર કરે છે. તો આ બેની વચ્ચેનો આ જે ભાગ તમે જોવો છો કે જે કોઈ કેમેરામાં કવર થતો નથી, આને કહેવાય બ્લાઇન્ડ સ્પોટ. તો આવા જેટલા પણ બ્લાઇન્ડ સ્પોટ હોય જે કેમેરામાં કેપ્ચર નથી થતા, એ બધા માટે કેમેરા ગોઠવો. મતલબ અહીંયા બંને જગ્યાએ કેમેરા ગોઠવો, જેથી આ બધા એરિયા કવર થાય. તો બ્લાઇન્ડ સ્પોટ જેટલા હોય હોસ્પિટલમાં એ આઈડેન્ટિફાઈ કરો. બીજું, ડોક્ટર માટે એક હેલ્પલાઇન, ઇમરજન્સી હેલ્પલાઇન નંબર બનાવો 112. ડોક્ટરો માટે એક ઇમરજન્સી હેલ્પલાઇન નંબર બનાવો, એ છે 112, જેના ઉપર ડાયલ કરીને એ તાત્કાલિક જે સુવિધા હોય ઇમરજન્સીની એ એને મળે. એમના બચાવ માટે પોલીસ કર્મી કે અન્ય જે હોસ્પિટલના પ્રોટેક્શન આપી રહ્યા હોય એ લોકો હાજર થાય.
પછી હોસ્પિટલ ઘણી મોટી હોય છે, આની અંદર ડોક્ટરો માટે એક અલગ સેપરેટ એરિયા હોય છે, રેસ્ટ્રિક્ટેડ એરિયા હોય છે, જ્યાં માત્ર ડોક્ટર જ જઈ શકે છે, પણ એનું પાલન નથી કરવામાં આવતું. તો આવા જે એરિયા છે કે જે ડોક્ટર માટે સ્પેશિયલાઇઝ એરિયા છે કે જ્યાં બધા ના જઈ શકે, એના માટે પ્રોપર પ્રોટેક્શન રાખો. હેલ્થ વર્કરોની સુરક્ષા માટે આ ઉપાય. પછી જે ન્યૂઝ છે SIG રાઇફલને લઈને છે, જેમાં 73,000, બરાબર, જેમાં 73,000 રાઇફલનો ઓર્ડર હતો, જેમાં 700 કરોડનો આખો કોન્ટ્રાક્ટ હતો, જે અમેરિકાની એક કંપની છે, US બેઝ કંપની છે, જે SIG 716 રાઇફલ બનાવે છે. તો તમારે યાદ શું રાખવાનું છે? સૌથી પહેલા SIG 716 શું છે તમને પૂછશે, તો યાદ રાખવાનું છે રાઇફલ છે, બરાબર. તમે આ જોવો છો, આપણા સોલ્જરના હાથમાં છે, એ રાઇફલ છે. આ પ્રોજેક્ટ કોને આપેલો હતો? તો અમેરિકા બેઝ એક ડિફેન્સ કંપની છે, એને આપેલો હતો. ટોટલ 700 કરોડનો પ્રોજેક્ટ હતો. એની અંદર પ્રાઇમરી લેવલમાં આપણે ટેસ્ટિંગ માટે થોડો ઘણો જથ્થો મંગાવ્યો, તો બાકીનો જથ્થો હવે આપણને ડિલિવર કરવામાં આવશે. બેઝિકલી અત્યારે આપણે જવાનો ઇન્સાસ, ઇન્ડિયન નેશનલ સ્મોલ આર્મ્સ સિસ્ટમ અને AK-47 આ બે રાઇફલનો ઉપયોગ કરે છે. એમાં ઇન્સાસ જે છે એને બાદ કરીએ તો AK-47 જે છે, તો એની ઉપયોગ, એનો વજન, એનું મેન્ટેનન્સ અને એની અંદર સ્પ્રિંગવાળી જે ખામી છે, બરાબર, મતલબ બધી વખતે એપ્લિકેબલ નથી હોતું, ઘણી વખતે જામ થઈ જાય, તો એ બધી ખામીઓ દૂર કરીને અત્યારે SIG 716 રાઇફલ બનાવેલી છે, જેની ડિલિવરી 2025માં આવવાની છે. આ ટોપિક કવર થશે GS પેપર 3માં, બરાબર, સાયન્સ એન્ડ ટેક ડિફેન્સની અંદર. ડિફેન્સની અંદર બધા ડિફેન્સ આવશે, એની અંદર આર્મી માટે આવશે. અને આની અંદર બેઝિકલી મેં તમને પ્રિલિમ્સ માટે અગત્યનું છે, મેન્સ માટે એટલું ઇમ્પોર્ટન્સ નથી. તો તમને પૂછશે SIG 716 જે કરંટ ન્યૂઝમાં અથવા ન્યૂઝમાં જોવા મળે છે શું છે? તો રાઇફલ છે, એનો વજન 3.82 kg, નિયર અબાઉટ 4 kg છે, એની રેન્જ 600 મીટર છે, અને એડવાન્સ છે, બરાબર, સૌથી એડવાન્સ છે SIG 716. આપણે અત્યારે શું વાપરીએ છીએ? તો અત્યારે આપણે જવાનો ઇન્સાસ અને AK-47 વાપરે છે, એને રિપ્લેસ કરશું ધીરે ધીરે, બરાબર, એક સાથે રિપ્લેસ નહીં થાય, કારણ કે આપણી પાસે રાઇફલનો જથ્થો વધારે છે. હવે અહીંયા વાત કરીએ સ્ટેટ ન્યૂઝની. તો સ્ટેટ ન્યૂઝમાં સૌથી પહેલા યુપી પ્લાન કરે છે રિવોર્ડ ફોર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જેવા એક્સ, બરાબર, જે પહેલા ટ્વિટર હતો, હવે એક્સ છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, આની ઉપર જે ફોલોવર ધરાવે છે, તો એમના માટે એ વિડીયો બનાવશે. વિડીયો કોણ બનાવશે? સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, જે સરકારી યોજનાઓનો અથવા સરકાર જે કામ કરે છે એ કામનો અથવા એમની કોઈ યોજનાનો લોકો કઈ રીતે લાભ લઈ શકે છે, સરકાર કઈ રીતે સારું કામ કરે છે, કઈ સરકારી યોજનાનો તમે લાભ લઈ શકો છો, આના માટે વિડીયો બનાવીને એ મૂકશે. તો એ વિડીયોમાં વ્યૂ અને એના એન્ગેજમેન્ટ અને એના જે ફોલોવર હશે, એન્ગેજમેન્ટ હશે, એના આધારે એને 5 લાખ, 4 લાખ, 3 લાખ કે 2 લાખ રૂપિયા મળશે. પછી પ્લેટફોર્મની વાત કરીએ યુટ્યુબ. તો યુટ્યુબમાં ફૂલ વિડીયો, શોર્ટ અથવા પોડકાસ્ટ મતલબમાં એક એક્સપર્ટને સાથે લઈને આપણે ડિસ્કશન વાળું જે બનાવી, તો એમાં એને 8 લાખ, 7 લાખ, 6 લાખ કે 4 લાખ જેવા પૈસા મળશે. આ સ્કીમ શરૂ કરવા વાળું પહેલું રાજ્ય છે એ છે યુપી. તો અહીંયા પહેલી તમને ખ્યાલ આવી ગયો છે કે સરકારી યોજનાથી લોકોને સરકારી યોજનાઓનો અને સરકારના કામનો જાગૃતતા ફેલાય, એના માટેનો આ પ્રોગ્રામ હતો. આ વાત થઈ ગઈ સરકાર કરંટ જે મતલબ યુપીમાં બીજેપી સરકાર છે, તો સરકારના વ્યૂનો. હવે વાત કરીએ વિપક્ષનો. તો વિપક્ષ અહીંયા શું કહેવા માંગે છે કે વિપક્ષનું કેવું એવું છે કે આ તમે જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય, બરાબર, એ એક કહેવાય રીલ લાઈફ, મતલબમાં વાસ્તવિક લાઈફ નો હોય. આપણે કહીએ ને ફિલ્મમાં બતાવ્યું બધું કંઈ સત્ય હોય નહીં એમ. તો રીલમાં જે બતાવશે બધું સત્ય છે કે નહીં એ ખબર નહીં હોય. આનાથી મિસઇન્ફોર્મેશન ફેલાવી શકાશે અથવા લોકોને ઇન્ફ્લુઅન્સ કરી શકાશે સરકારના એવા કામ બાબતે જે કદાચ સરકારે સારી રીતે ના પણ કરી હોય. તો વિપક્ષનું પણ આ એક બાબત હશે કે ભાઈ સરકાર યોગ્ય કામ નહીં કરતી હોય તો પણ આ સોશિયલ મીડિયામાં એ સારું કામ કરે છે એવું બતાવવામાં આવશે, કારણ કે પૈસાના માધ્યમથી હશે. હવે આનો તર્ક આપવાનો વિપક્ષનો આધાર એવો છે કે ઘણી બધી એવી પ્રોડક્ટ છે પ્રાઇવેટ કંપનીઓની જે પ્રોડક્ટનું પ્રમોશન આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કરતા હોય છે, યુટ્યુબ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ ઉપર. તો અહીંયા આપણે જ્યાં ઇન્ફ્લુઅન્સ કરશું, મતલબ એ લોકો એવી પ્રોડક્ટનું પણ માર્કેટિંગ કરે છે જે પ્રોડક્ટ સારી ના હોય, પણ સારી છે એવું કરી માર્કેટિંગ કરે છે, અને એનું માનીને જે લોકો પરચેસ કરશે એની સાથે નુકસાન થાય છે, પણ એ નુકસાન માટે જવાબદાર હોતા નથી. તો એવું સેમ આ સરકારના બાબતમાં થશે એવું કેવું છે. વાસ્તવિકતા જ્યારે ઇમ્પ્લિમેન્ટ થશે ત્યારે આપણે જોશું. આપણે બે પક્ષ ધ્યાને રાખવાના. સરકાર કરે છે તો સરકારની બાબતે સાંભળવાની, વિપક્ષની સાંભળવાની.
આપણને ફાયદા નુકસાન જે પણ પૂછાય આપણે બધા લખવાનું રહેશે. પ્રોઝ એન્ડ કોન્સ, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. એક્ઝામમાં બંને પૂછાઈ શકે છે. બેઝિકલી આ કવર થશે જીએસ પેપર 3 માં, સાયન્સ ઇન ટેકનોલોજી, ઓર જીએસ પેપર 2, સોશિયલ મીડિયા ઓર મીડિયા ઇન્ફ્લુએન્સ ઇન ગવર્નન્સ. ગવર્નન્સ સોશિયલ મીડિયામાં કઈ રીતે પોઝિટિવ ઇમ્પેક્ટ ફેલાઈ શકે. આના ફાયદા છે, નુકસાન છે, બે છે, પણ ફાયદા વધારે છે કમ્પેરેટિવલી નુકસાન, એટલું યાદ રાખજો. હવે વાત કરીએ રાજ્યસભામાં. અત્યારે જે એનડીએ ગવર્મેન્ટ છે એની સીટો જેની મેજોરિટી છે એનાથી વધી ગઈ છે. બેઝિકલી અત્યારમાં જે ફાઇનલ સીટો છે બરાબર રાજ્યસભાની, તો એ છે 237. કેમ? બાકીની સીટોમાં વેકેન્સી હશે અથવા કોઈને પદ ઉપરથી દૂર કર્યા જે પણ 237 છે. તો એ રીતે એની ઇફેક્ટ જે સિમ્પલ મેજોરિટી માટે જરૂરી સંખ્યા થઈ જશે એ થશે 119. તો 119ની એનડીએ મતલબ બીજેપી અને એનડીએના ગઠબંધનમાં જે પાર્ટી છે ભેગા થઈને 119 સીટ અત્યારે હાંસલ કરી લીધી છે. તો સિમ્પલ મેજોરિટી છે. રાજ્યસભાનું ગઠન એ રીતે કરવામાં આવ્યું હતું કે જેથી રાજ્યોનું રિપ્રેઝન્ટેશન સેન્ટરમાં વધે અને કોઈ એક સિંગલ પાર્ટીની મેજોરિટી ના આવે. કોંગ્રેસ બાદ કોઈ સિંગલ પાર્ટી અથવા સિંગલ ગ્રુપિંગનું મેજોરિટી આવ્યું હોય તો એવું ખાલી એનડીએ છે આફ્ટર કોંગ્રેસ. અને આના માટેનો ડિટેલ વિડીયો લેક્ચર ઓલરેડી આપણી જે યુટ્યુબ ચેનલ છે એની અંદર અને આપણી જે એપ છે એની અંદર આ લેક્ચર અવેલેબલ જ છે. લોકસભા અને રાજ્યસભા પાર્ટ 5 પાર્લામેન્ટ. તો એ લેક્ચર તમે ના જોયો તો જોજો, તમને ખૂબ ઉપયોગી થશે. આ વિડીયોના અંતમાં પણ એનું નોટિફિકેશન આવશે જે તમને અગત્યના હશે, એ ઉપયોગી થશે. હવે વાત કરીએ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની, જેને શોર્ટ ફોર્મમાં આપણે AIF કહેશું, એગ્રી ઇન્ફ્રા ફંડ. તો બેઝિકલી એગ્રી ઇન્ફ્રા ફંડને હવે એપીઓ, ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન જે છે, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન એપીઓ, એને પણ આની અંદર સામેલ કરી લીધા છે. આનાથી અત્યાર સુધી શું હતું કે માત્ર એગ્રીકલ્ચર સાથે જે જોડાયેલા ગ્રુપ હતા એ જ આનો લાભ લઈ શકતા હતા. હવે જે એફપીઓ છે તો એફપીઓમાં પણ જે પ્રોડક્ટો હશે એ પણ હવે AIF માંથી પોતાના એક્સપાન્શન માટે ફંડ લઈ શકશે. બેઝિકલી આની અંદરથી એફપીઓમાં ઘણી બધી એવી સંસ્થાઓ છે જે ફાર્મરોને ઘણી બધી આસિસ્ટન્ટ પ્રોવાઈડ કરે છે ફોર સીડ, ફર્ટિલાઇઝર, પછી મશીનરી, ખાસ કરીને જે રેન્ટ ઉપર મશીનરી મળે બરાબર. આપણે વાત કરીએ ટ્રેક્ટરની, પછી રોટાવેટરની, તો આ બધા મશીનો ખેડૂતને ખાલી જ્યારે ક્રોપની સિઝન પૂરી થાય ત્યારે એક આખા વર્ષમાં એક જ વાર જરૂર હોય. તો આ બધા મશીન હોય એ ખેડૂતો ભાડે પણ લઈ શકે છે. એના માટે આટલા પર્યાપ્ત માત્રામાં મશીનો અવેલેબલ હોવા જરૂરી છે. તો આ પણ વસ્તુ આનાથી પોસિબલ બનશે. આ ફંડનો ઉપયોગ કરીને AIF ફંડનો ઉપયોગ કરીને આ બધી સુવિધા આપી શકાશે. તો આ બેઝિકલી જીએસ પેપર 3 ઇકોનોમીમાં એગ્રીકલ્ચર અને જીએસ પેપર 2 બરાબર, એની અંદર એગ્રીકલ્ચર સેક્ટર માટે સરકાર શું વ્યવસ્થા કરે છે ફંડિંગની અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની, સ્પેશિયલી ડેડિકેટેડ ફોર એગ્રીકલ્ચર. તો એમાં આ ટોપિક કવર થશે. AIF યાદ રાખજો, ફૂલ ફોર્મ પૂછાશે. હવે ચાંદીપુર વાયરસને લઈને આપણે પ્રિવિયસલી ઘણી બધી ડિસ્કશન કરી હતી કે ગુજરાતમાં જોવા મળે છે. ગુજરાતના અમુક કેસ જોયા હતા પણ એનું સ્પ્રેડિંગ હતું. પણ WHO એક ગાઈડલાઇન્સ જાહેર કરી છે, એમાં એને એવું કીધું છે કે ચાંદીપુર વાયરસનો ખતરો ખાલી ગુજરાતને નથી, ગુજરાતના આજુબાજુના રાજ્ય અને ભારતને છે. એનું કારણ એવું છે કે ચાંદીપુર વાયરસ ફેલાવાની જે આઈડિયલ કન્ડિશન છે એ છે મોન્સૂન કન્ડિશન, જ્યારે વાતાવરણમાં મોઇશ્ચર વધારે હોય, ભેજ વધારે હોય. તો આઈડિયલ કન્ડિશન છે ચાંદીપુર વાયરસને ફેલાવવા માટે. તો ચાંદીપુર વાયરસ ગુજરાત અને ગુજરાતની આજુબાજુના પણ એરિયામાં ફેલાઈ શકે છે. તો આપણે આમાં શું કરવાનું છે? તો ફ્યુમિગેશન કરવાનું છે. બેઝિકલી ફ્યુમિગેશનમાં તમે જોવો છો, જેને આપણે ગુજરાતીમાં ધુમાડિયા વાળો કહીએ છીએ, એ બેઝિકલી જે કેમિકલ વાળો સ્મોક હોય એ ફેંકે, એનાથી જે વાયરસ હવામાં હોય એ મરી જાય. તો આની જે પણ એરિયામાં આના કેસ છે એ એરિયામાં અને બીજા એરિયામાં ના ફેલાય એના માટે આપણે શું કરવાનું છે? મહેનત કરવાની છે. હવે સેબીએ જે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ છે જે એક આદર્શ પ્રેક્ટિસ નથી કરતા, મતલબ ખોટી પ્રેક્ટિસ કરે છે, એને હાઇલાઇટ કરી છે. ખોટી પ્રેક્ટિસ શું છે? તો અહીંયા એવી જે સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ કંપની છે જે પેલા આઈપીઓ લાવે છે. હવે દાખલા તરીકે આઈપીઓ લાવ્યા અને આઈપીઓ લિસ્ટ થયો અને જે પ્રાઇઝ હતી, હવે એ પ્રાઇઝને વધારવા માટે શું કરશે? અફવા ફેલાવશે કે ભાઈ આ કંપની છે બહુ સારી છે, આ કંપની છે એ ડિવિડન્ડ આપવાની છે, કંપની છે બાયબેક કરવાની છે, અથવા કંપની એટલો પ્રોફિટ કર્યો. તો આવી ખોટી ન્યૂઝ ફેલાવીને એ કંપનીની પ્રાઇસ ઉપર લઈ જશે. શા માટે? કારણ કે આ કંપનીની પ્રાઇસ જ્યારે ઉપર જશે એ સમયમાં કંપનીના જે પ્રમોટર હશે એનો હાઈ છે, દાખલા તરીકે કોઈ શેર હશે 100 રૂપિયા, તો આવી અફવાઓ ફેલાવીને લોકોને ખરીદારી કરાવડાવશે. તો
આ પ્રાઇસ હશે ₹200. ₹200 જશે ત્યારે એના જે પ્રમોટર હશે, મતલબ જે મેન કંપનીના હોલ્ડર હશે, જેની પાસે શેર હશે, એ પોતાના બધો શેર ₹200 ભાવે વેચી દેશે. તો આનાથી શું થશે? આ બધો હિસ્સો વેચી દેશે તો એના પ્રાઇસ, એની મૂળ પ્રાઇસ છે ₹100, તો ₹100 નીચે જશે. આનાથી શું થશે? જે રિટેલ ઇન્વેસ્ટર હતા, જે અફવાવાળી ન્યૂઝને લીધે એને આ શેર બાય કર્યો હતો, એના પૈસાનું નુકસાન થશે. તો બેઝિકલી સેબીએ ગાઈડલાઇન જાહેર કરી છે કે ભાઈ જ્યારે પણ કોઈ પણ વસ્તુ આવું થાય, બરાબર, કોઈ રૂમર્સ હોય, રૂમર્સ મતલબ અફવાઓ, કે ભાઈ શેર બાયબેક થવાનો છે, અથવા શેર સ્પ્લિટ થવાનો છે, બોનસ મળવાનો છે, ઇન્સેન્ટિવ મળશે કે સોરી ડિવિડન્ડ મળશે કે ડિવિડન્ડ મળશે કે અન્ય કોઈ પણ લાભ મળશે, એના આધારે કોઈ શેર બાય ન કરવો. હવે વાત અહીંયા એવી ઊભી થાય છે કે જ્યારે સેબીને ખબર જ છે કે આવી કંપની આવી માહિતી આપે છે, તો ડાયરેક્ટ સેબી એના ઉપર એક્શન કેમ નથી લેતી? તો એનું કારણ એવું છે, ઘણી વખત હકીકતે કંપની આપવાની હોય, બરાબર, આવું મિસયુઝ થાય છે, એવું દર વખતે જરૂરી નથી. આવું ખાલી અમુક કંપનીઓ કરશે જેની પાસે એક્સ્ટ્રા ફંડિંગ હશે પોતાના શેરને પ્રમોટ કરવા માટે. મતલબ બહુ ઓછી કંપની હશે જે આ રીતનું કામ કરતી હશે. તો બધી કંપનીને આપણે આઈડેન્ટિફાઈ નથી કરતા. એટલે ઇન્વેસ્ટરોને કહેવામાં આવે છે કે આવા બધા રૂમર્સના આધારે તમને જે શેર ના ખબર હોય એ શેર બાય ના કરવા, કારણ કે એમાં તમારું શેર આવું પડી શકશે. બરાબર, એક મુખ્ય કારણ છે શેર માર્કેટમાં તમે જે શેરમાં પૈસા રોકો એ શેર જ કેમ ડૂબી જાય, એનું આ કારણ હોય. અને બેઝિકલી આ ટોપિક કવર થશે GS પેપર 3 ઇકોનોમી, એની અંદર ફાઇનાન્શિયલ માર્કેટ. ફાઇનાન્શિયલ માર્કેટમાં આવશે કેપિટલ માર્કેટ, 1 વર્ષ કરતા વધારે ઇન્વેસ્ટમેન્ટ, એની અંદર આ બધું આવશે. IPO, બરાબર, પ્રાઇમરી માર્કેટ એન્ડ સેકન્ડરી માર્કેટ. જે વિદ્યાર્થીને ખબર ન હોય કમેન્ટ કરજો, તો આના ઉપર હું એક ડિટેલ વિડીયો ઇન્ફોર્મેશન લેક્ચર પ્રોવાઈડ કરી દઈશ, તો એને આ કામ લાગશે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો CCI ની. આ ટોપિક ઓલરેડી પૂછાઈ ગયો છે એક વખત, હજી પૂછાઈ શકે છે ફિલિમ્સમાં. કોમ્પિટિટિવ કમિશન ઓફ ઇન્ડિયા, આનું શું કામ છે? બેઝિકલી અહીંયા આરોપ લગાવ્યો છે રિલાયન્સ કંપનીમાં. આનું એક મોટું ઉદાહરણ લઈ લે. દાખલા તરીકે ફેસબુક છે, તો ફેસબુકે શું કર્યું? પોતાની જેવું બીજું કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડેવલપ ન થાય, એટલે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, બરાબર, આ બધા પ્લેટફોર્મને ખરીદી લીધા કે જેથી એના કોમ્પિટિશનમાં કોઈ ન આવે, અને એની એક મોનોપોલી થઈ. મોનોપોલીનો લાભ એને પાછળથી મળશે, એડવર્ટાઇઝમેન્ટ એને મળશે અને બધો પ્રોફિટ એને જશે. તો એવું સેમ ભારતમાં છે કે રિલાયન્સ કંપની ઉપર એ રીતના, મતલબ આરોપ લગાડે એવું વાત નથી. આમને બેઝિકલી ક્લેરિફિકેશન માંગ્યું છે કે ભાઈ તમે જે એક્ટિવિટી કરો છો, તો તમે તમારી સેમ કોમ્પિટિટર વાળી જે પણ કંપની છે, બરાબર, એને આ જેમ ફેસબુકે ખરીદી લીધી એ જ રીતની એક્ટિવિટી કરો છો, તો આ એક્ટિવિટી અયોગ્ય છે. મોનોપોલી ક્રિએટ ના કરવા દે. અને મોનોપોલી શા માટે ક્રિએટ ના કરવા દેવાની હોય? કારણ કે કોઈ પણ કંપનીની મોનોપોલી ક્રિએટ થઈ જાય તો મોનોપોલી વાળા માર્કેટમાં હંમેશા જે એના ગ્રાહક હશે, કસ્ટમર હશે, એને લોસ થાય. મોનોપોલી વાળા માર્કેટમાં કંપનીનો ફાયદો હોય, મતલબ કંપની ગમે ત્યારે ભાવ વધારી શકે. દાખલા તરીકે આપણી જે ટેલિકોમ કંપની છે, અત્યારે માનો માર્કેટમાં એકલું ખાલી જીઓ હોય, તો જીઓ એનું રિચાર્જ મહિનાનું ₹500 કરશે તોય આપણે કરાવવું પડશે. કેમ? કારણ કે માર્કેટમાં એક જ કંપની છે. એ શા માટે એટલા બધા ભાવ નથી વધારતું? કારણ કે માર્કેટમાં એરટેલ, BSNL, બરાબર, VI, અલગ અલગ 3-4 કંપની તો છે, તો એને લીધે ઠીકઠાક કોમ્પિટિશન રહી છે, માર્કેટ કંટ્રોલમાં. એટલે મોનોપોલી ના ક્રિએટ થાય એની તૈયારી રાખે છે. CCI નું કામ યાદ રાખજો. હવે અહીંયા વાત કરી છે આપણા જે RBIના ગવર્નર છે શક્તિકાંત દાસ, એને એવું કીધું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગથી જે ફાઇનાન્શિયલ રિવોલ્યુશન છે આવી શકે છે. કઈ રીતે? તો એમાં અહીંયા એને બે જ વાત કરી છે. આ ટોપિક બેઝિકલી કવર થશે GS પેપર 3માં, ઇકોનોમી એન્ડ સાયન્સ ઇન ટેકનો કોમ્બો. કઈ રીતે AI ના ઉપયોગથી આપણે ફાઇનાન્શિયલ રિવોલ્યુશન લાવી શકે છે. તો બેઝિકલી ગ્લોબલ ફિનટેક ફેસ છે એની અંદર આનું થયું છે. તો AI ના મદદથી જે ફ્રોડ છે, ઓકે, ફાઇનાન્શિયલ ફ્રોડ એ ડિટેક્ટ થાય છે. બીજું, મશીન લર્નિંગથી ક્રેડિટ સ્કોર, બરાબર, ક્રેડિટ સ્કોર મતલબમાં ભવિષ્યમાં તમને લોન મળશે કે નહીં મળે, અથવા કેટલી મળશે, એના માટે તમારો ક્રેડિટ સ્કોર હોય એ ડિસાઇડ થશે. પછી આવશે લિવરેજિંગ. લિવરેજિંગ મતલબમાં તમારી પાસે જે અસેટ છે, કોઈ પણ તમારું ઘર, શોપ કે શેર કે અન્ય કોઈ છે, તો એની સામે તમને કેટલી લોન આપી શકાય કે જે રિસ્ક નહીં ક્રિએટ કરે બેંક ઉપર અથવા લોન ડિફોલ્ટર ઉપર, એ પણ હવે કેલ્ક્યુલેશન કોણ કરે છે? મશીન લર્નિંગ કરે છે. તો એક ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, આનું પહેલાના હું કરંટ અફેરમાં તમને સન્ડેવાળામાં સમજાવી ચૂક્યો છું. હવે AI અને મશીન લર્નિંગ, આ જે સન્ડેવાળું ધ હિન્દુ એનાલિસિસ આવશે એમાં હું તમને ડિટેલમાં સમજાવી દઈશ. તમને સમજવું જોઈએ વધારે ડિટેલમાં તો પણ કમેન્ટ કરજો, તો હું તમને એક સેપરેટ લેક્ચર લાવીને તમને આ સમજાવીશ જે તમને ઉપયોગી થશે. વાત કરીએ નેક્સ્ટ ન્યૂઝની. તો બેઝિકલી જે નેક્સ્ટ ન્યૂઝ છે એ છે ચાઇનાની. ચાઇનાએ વોર્ન કર્યા છે યુએસને કે ભાઈ સાઉથ ચાઇના સીમાં જે પણ એક્ટિવિટી ચાલે છે, ખાસ કરીને મનીલાની, ફિલિપિન્સ વાળી,
એમાં અમેરિકા જે દખલગીરી ના કરે, નકર પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. તો પેલા મેપમાં જુઓ 9 ડેશ લાઇન અને સાઉથ ચાઇના સી. તો તમે અહીંયા જે સ્ક્રીન ઉપર ઇમેજ જોવો છો, આની અંદર આ જે છે એ છે ચાઇના. અહીંયા ચાઇના છે, ચાઇના પછી વિયેતનામ છે, અહીંયા આ છે ફિલિપિન્સ, આ છે મનીલા. આ જે એરિયા તમે જોવો છો આ છે સાઉથ ચાઇના સી. સાઉથ ચાઇના સી. તો ચાઇના જે છે સાઉથ ચાઇના સીને કબજે કરવા માટે એને કાલ્પનિક 9 ડેશ લાઇન ડ્રો કરેલી છે. કાલ્પનિક લાઇન તમે આ જે જોવો છો, આ લાઇન આ છે કાલ્પનિક લાઇન. તો આમાં ચાઇના પોતાનું આધિપત્ય જમાવવા માંગે છે. આના આધિપત્યથી વિયેતનામ, મલેશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, આ બધા દેશ ને સમસ્યા છે. હવે યાદ રાખજો, દેશની જે બેઝ લાઇન હશે, દેશ હશે તો એની બેઝ લાઇન હોય, એનાથી 200 નોટિકલ માઇલ સુધીનો જે એરિયા હોય એ દેશનો ગણાય. પણ ચાઇના એ નિયમને માનતું નથી, પ્લસ આ આખો એરિયા ચાઇનાનો છે એવું માને છે. આવું કરવાનું કારણ છે શું? તો એના 4 કારણ યાદ રાખજો. સૌથી પહેલા, સાઉથ ચાઇના સી છે હાઇડ્રોકાર્બન્સ, બરાબર, મતલબ ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, એનાથી પૂરી રીતે આ બધા રિસોર્સિસ અહીંયા ફૂલ્લી અવેલેબલ છે. તો માનો ચાઇના પોતાનો દાવો કરી દે અને બધા સ્વીકારી લે, તો આ બધામાં ભાગ પડાવવાળું કોઈ નહીં આવે, એમાં એકલું ચાઇના કામ કરશે. પછી છે આ મત્સ્યપાલન માટે, મતલબ માછલી માટે એકદમ પર્યાપ્ત એરિયા છે જ્યાં માછલીનું ઉત્પાદન બહુ સારું થશે. આની પછી અગત્યનું છે વર્લ્ડ ટ્રેડ. વર્લ્ડ ટ્રેડ મતલબમાં જે સી બેઝ ઉપર વર્લ્ડ ટ્રેડ થાય છે એનો મોટા ભાગનો હિસ્સો આ એરિયામાંથી પાસ થાય છે. આ હિસ્સામાંથી પાસ થાય છે અહીંયાથી, બરાબર, અહીંયાથી અને નીચેથી. તો એ ટ્રેડને પણ કંટ્રોલ કરી શકાશે, એના ઉપર એ ટેરિફ લગાડી શકાશે. તો બધા ઉદ્દેશ્યથી ચાઇના હંમેશા ટ્રાય કરે છે સાઉથ ચાઇના સી પોતાનું છે એના માટે એને જેની પાસે બાંધવું પડે એની સાથે બાંધે છે. તો મનીલા યાદ રાખજો, ફિલિપિન્સ આ મનીલા છે, આ એરિયા. અને આ બધા બીજા જે ડિસ્ટર્બ એરિયા છે, સ્પાટી આઇલેન્ડ છે, પેર્સલ આઇલેન્ડ છે, બધામાં ડિસ્પ્યુટ ચાલે છે ચાઇનાનું. તો આ કરંટ બેઝ જે ન્યૂઝ હોય તો વર્લ્ડ મેપમાં પણ એ અગત્યની બાબત છે, પૂછાઈ શકે છે. અને બેઝિકલી આની અંદર ઇન્ડો પેસિફિક રીજન ને પેસિફિક રીજનમાં અમેરિકા છે શાંતિ લાવવા માટે કામ કરે છે. ફિલિપિન્સ બેઝિકલી કમ્પ્લેન એને જ કરે છે. તો ચાઇના આવું ના કરે, ઇન્ટરનેશનલ આર્બિટરી કોર્ટ છે એને પણ આ ના પાડી છે કે જે 9 ડેશ લાઇન છે એ કાલ્પનિક છે, બરાબર, એને કોઈએ માનવી નહીં. પણ ચાઇના સમજતું નથી, બરાબર. ચાઇના પોતાની જે સામ્રાજ્યવાદી નીતિ છે એને લીધે આ વસ્તુ વધારે ને વધારે એગ્રેશનથી કામ કર્યા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું 29 ઓગસ્ટ ધ હિન્દુ એનાલિસિસ. આશા રાખું છું જે પણ ઇન્ફોર્મેશન મારા દ્વારા તમને સમજાવવામાં આવી છે એ ઉપયોગી નીવડી હશે. અને તમને હજી પણ કોઈ ડાઉટ હોય તૈયારીમાં કે કરંટ અફેરમાં તો પણ કમેન્ટ કરજો. અને આ માહિતીનું નોટિફિકેશન તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ બંને જગ્યાએ મળશે. અને જો તમે હજી IAS લાઇફસ્ટાઇલ એકેડમી એપ ડાઉનલોડ ન કરી તો કરી લેજો. ટૂંક સમયમાં આપણે એનાલિસિસ લાઈવ ગોઠવશું કે જેની અંદર કોઈ પણ ટોપિક તમને ના સમજાય તો તમે લાઈવમાં ક્વેશ્ચન કરી શકશો. તો આજના માટે એટલું જ છે. નવી માહિતી સાથે તમારા સમક્ષ હું ફરીથી હાજર થઈ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.